નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરની મોડલ સ્કૂલ આવેલી છે ત્યાં, અને મોડલ સ્કૂલ ખાતે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થઈ છે અને લગભગ 6 ગ્રામ પંચાયતોના પરિણામ પણ આવી ગયા છે. 2 ગ્રામ પંચાયતોના પરિણામ હજી સુધી બાકી છે. વેગળવાવનું પરિણામ લગભગ તો આમ તો નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ એનાઉન્સમેન્ટ બાકી છે, એટલે કે જાહેરાત બાકી છે, અને ઈશ્વરનગરની ગણતરી ચાલી રહી છે. સાથે જ અત્યારે લેટેસ્ટ અપડેટ જે આવી છે તે પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ કે અત્યારે શિવપુરનું પરિણામ જાહેર થઈ છે, જેમાં ગણેશભાઈ બચુભાઈ જેઓ સરપંચ તરીકે વિજેતા થયા છે, અને સામે મુકેશભાઈ રમણીકભાઈ તેઓની હાર થઈ છે, એટલે કે પરાજય થયો છે. આમ તો ગ્રામ પંચાયતોની ચૂંટણી થતી હોય છે ને તે આમ તો કશોકશ હોય છે, કારણ કે એક મતનું મોનિટરિંગ થતું હોય. એક એક મતનું મોનિટરિંગ થાય, ક્યાંથી કેવી રીતે મત મળે, ને આ નાનું મોનિટરિંગ કરી અને પછી આખી પસંદગી થતી હોય ને પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય. આમ તો 8 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી, 7માં સામાન્ય ચૂંટણી અને 1માં પેટા ચૂંટણી. પેટા ચૂંટણી એટલે એક ગ્રામ પંચાયત રાણેક પર છે, તેમાં સરપંચ અને એક સભ્યોની આમ બેની ચૂંટણી હતી, અને બીજા જે ગામો હોય છે તેમાં બધી ચૂંટણી એટલે કે તમામ બેઠકોની ચૂંટણી હોય છે, એટલે સામાન્ય ચૂંટણી છે. હવે આપણે જે અલગ અલગ ગ્રામ પંચાયતોમાં જે ઉમેદવારો જાહેર થયા છે, જે વિજેતા, તેઓને એક વખત નામ જાણી લઈશું. તો પહેલાં આપણે ઈસનપુર જોઈ લઈએ. તો ઈસનપુરમાં સામાન્ય સ્ત્રી બેઠક હતી સરપંચની, જેમાં રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા જેઓ વિજેતા થયા છે. પછી આ વોર્ડ છે, જે વોર્ડમાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 વોર્ડ છે, એટલે 8 વોર્ડની આપણે જે નામનું એનાઉન્સમેન્ટ કરી લઈએ કે 8 વોર્ડમાં કોણ કોણ છે. તો હેતલબેન દિલીપભાઈ પરમાર, અમૃતબેન સોંડાભાઈ કોળી, નીતાબેન મદનભાઈ કોળી, છગનભાઈ ખીમાભાઈ મકવાણા, અનુબેન દિનેશભાઈ, પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા, દિનેશભાઈ મૂળજીભાઈ મકવાણા. આ ઈસનપુરનું જે જાહેરાત થઈ છે તે જૂના ઈસનપુર. હવે આપણે મંગળપુરની વાત કરીએ કે આમ તો મંગળપુર છે તે ઘણા બધા લોકોના ફોન પણ આવ્યા, ઘણા બધા લોકોને જાણવાની આતુરતા પણ હતી કે મંગળપુરમાં શું થશે. એટલે મંગળપુર ગામ એવું છે કે મંગળપુર ગામ વિવાદાસ્પદ શા માટે છે, અને બધાની ચર્ચાનું કેન્દ્ર પણ શા માટે છે, કે કારણ કે એક તો યુવા ઉમેદવાર હતો, સાથે જ સાંસદ છે આપણા જે ચંદુભાઈ સિહોરા, તેઓનું સસરાનું ગામ છે, અને તેમના દીકરા છે તેઓનું પણ સસરાનું ગામ છે, એટલે પિતા પુત્ર બંનેનું સસરાનું ગામ છે. અને યુવા ઉમેદવાર હતો. યુવા એટલે એવું ગણીએ કે આપણે 25 વર્ષની આજુબાજુની રેન્જનો હશે, અને તેઓ યુવા સરપંચ હતો, અને તેની સામે 2-3 વખત ચૂંટણી લડેલા જે બાહોશ કહી શકાય તેવાની આખી નેતૃત્વ નીચે આખી ચૂંટણી લડાઈ. એટલે આ ચૂંટણી ખાસ રસપ્રદ હતી. એટલે હવે જેમાં જેનો વિજેતા ઉમેદવારો જે થયા છે તેઓનું એક વખત નામ જોઈ લઈએ. તો સરપંચ તરીકે છે રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા. જે સભ્યો છે તેની વાત કરીએ તો હેતલબેન નિકુલભાઈ નગવાડિયા, કસ્તુરીબેન ઘનશ્યામભાઈ ઉફારિયા, અક્ષયભાઈ પ્રતાપભાઈ કાકરેચા, નરેશ વસરામભાઈ આલ, સરોજબેન જીવાભાઈ નગવાડિયા, ગીતાબેન પ્રકાશભાઈ નગવાડિયા અને ગોપાલ કેશાભાઈ છાપરા. આમાં સરપંચ તરીકે રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા, જેઓની ઉંમર આશરે 25 વર્ષ છે, એટલે યુવા સરપંચ તરીકે તેઓની પસંદગી થઈ છે. લોકોએ મતદાન કર્યું છે અને તેઓની પસંદગી થઈ છે. હવે આપણે જોઈ લઈએ નવા વેગળ ગામની. નવા વેગળ ગામે આમ તો ચૂંટણી ગત વર્ષે 2થી આપી હતી, કેમ કે ગઈ વખતે પહેલી વખત જ ચૂંટણી થઈ હતી અને 2થી થઈ હતી. આ વખતે બીજી પંચાયતની ચૂંટણી હતી, એટલે આ બીજી છે તેમાં રસાકસી થઈ, અને ખાસ તો 5 મતની જ હારજીત થઈ છે સરપંચ વચ્ચે. અને જેમાં સરપંચ તરીકે જે છે તેઓ ધનજીભાઈ બાવલભાઈ કણઝરિયા વિજેતા થયા છે. અને સાથે જ તેમની સાથે બોડીની વાત કરીએ તો અલ્પાબેન દીપકભાઈ મકવાણા, રાઘવજીભાઈ ચતુરભાઈ કણઝરિયા, દેવજીભાઈ કાનજીભાઈ કણઝરિયા, મીનાબેન હિતેશભાઈ રાઠોડ, કાજલબેન અક્ષયકુમાર સોનગરા, અરવિંદભાઈ ખીમાભાઈ કણઝરિયા, પરેશ બળદેવભાઈ જાદવ. આ નવા વેગળો ગામની ટીમ છે, જેમાં આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ. સાથે જ રાણેકપરની વાત કરી લઈએ તો રાણેકપર ગામની સરપંચ અને એક સદસ્યની પેટા ચૂંટણી હતી. એટલે આ પેટા ચૂંટણી જે છે તેની વાત કરી લઈએ તો સરપંચ તરીકે શીતલબેન રાજેશકુમાર ઉડેચા તેઓ વિજેતા થયા છે. અને 8 નંબર વોર્ડની એક ચૂંટણી હતી, પેટા ચૂંટણી, તેમાં કસ્તુરીબેન નવગણભાઈ ઉડેચા તેઓ વિજેતા થયા છે. એટલે આ ટોટલ આપણે જે છે તે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી કે શું આખું
માહિતી છે રાસિંગપુરની માહિતી માંગી હતી, પણ કદાચ ઈસનપુરની 2 વખત આવી છે એટલે ઈસનપુરની માહિતી કદાચ મિસ થઈ ગઈ, સોરી રાસિંગપુરની માહિતી મિસ થઈ ગઈ. પરંતુ હવે આપણે જ્યારે ફરી મળીશું ને ત્યારે તમામ અપડેટો સાથે મળીશું. વેગળવાવની, ઈશ્વરનગરની અને શિવપુરની અને રાસિંગપુરના જે તમામ સભ્યો છે જે તેના નામમાં હજુ સુધી બાકી છે, પણ બાય મિસ્ટેક કોઈ કાગળમાં મિસ્ટેક થઈ છે એટલે ઈસનપુરની 2 વખત માહિતી આવી છે. પરંતુ હવે જ્યારે આપણે માહિતી સાથે મળશું ત્યારે વેગળવાવની ખાસ, કારણ કે વેગળવાવ ચર્ચાસ્પદ કેન્દ્ર હતું અને મંગળપુર કેન્દ્ર હતું. તેવી જ રીતે ઈસનપુર પણ કેન્દ્ર સ્થાન હતું અને તેવી જ રીતે રાસિંગપુર પણ ગામ કેન્દ્ર સ્થાન હતું, કારણ કે આ હળવદ તાલુકાના મોટા ગામ હતા અને મોટા ગામોમાં મોટું મતદાન થતું હોય અને આ મોટા મતદાનમાં થતું હોય ને તેમાં રાજકીય સમીકરણ પણ બેસતા હોય છે, કારણ કે કર્ણ પક્ષ સાથે સમર્થક છે અને એ સમર્થક કયા પક્ષને ટેકો આપશે ને આ બધાને લઈ અને રાજકીય માહોલ જામતો હોય છે. એટલે ખાસ તો આપણે હવે જ્યારે મળશું ત્યારે વેગળવાવ, ઈશ્વરનગર, શિવપુર અને રાસિંગપુરની માહિતી સાથે મળશું. આભાર મિત્રો.